નવા ઈચ્છા ફરી ના ના હોય આ તો અમે ઘરે નાઈને આવ્યા છીએ અમે નાઈને જ આવ્યા જવાની શક્યતા વર્ણિંદ વનમાં જવાના છીએ માતાજી ખાલી આ ડ્રાઈવ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ જીત સોલંકી કેનલ બ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો આજે મતલબ નીકળી ગયા છે સ્ટ્રગલિંગ કરવા માટે, બહુ મોટું સ્ટ્રગલિંગ, અને થર્ડ ટાઈમ છે ને સેમ લોકેશન અમે જઈ રહ્યા છીએ, આજી બે નદીએ. અને તમે સ્ટ્રગલિંગ અત્યારે તો જોઈ શકતા હશો. તો કે સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ પડ્યો છે, પણ રાજકોટમાં ખાલી છૂટા છવાયા છે. અને તમે આ ખાલી આ વોટરફોલ અત્યારે ચેક કરો. અત્યારે જો કંઈ ભમરા ન ભરાય તો માતાજીની દયા છે. કે હું ટ્રાય તો કરીશ અત્યારે મારું બેસ્ટ દેખાડવા માટે, પણ તમે નક્કી ન કહેવાય, કારણ કે મને મારા જીવ કરતાં મને ગાડી બહુ વાળી. તો આપણે છે ને બહુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે મેઇન જગ્યાએ પહોંચી જઈએ, આ એક વોટરફોલ ક્રોસ કરીને. અને પછી તમને આજીનો જો બારા ખુલ્લા હોય તો નદીના દર્શન ગણાવશું. બાકી અમારા જય માતાજી. તો હવે અહીંથી નીકળીએ છીએ અમે આજી ડેમ 2, અને આ એનું સ્ટ્રગલિંગ ભર્યું ફૂલ છે. અત્યારે મતલબ શું કહેવાય કે વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે બહુ પાણી એવું નથી લાગતું, ને છે ને ધોવાણું નથી. ઓલમોસ્ટ ધોવાઈ તો પહેલાં જ ગયું છે, પણ અત્યારે ઓછું ધોવાયેલું છે. તો ગાઈસ તમે ચેક કરો અત્યારે આ વ્યૂ. આગળ લઈ લે, વચમાં થાય બાઈક અહીંયા પણ વાર ન લાગે. બાકી વ્યૂ જોરદાર છે અત્યારે. A few moments later. મસ્ત અમને ગાડી પાર્ક કરી આ જગ્યાએ, અને હવે નીકળી ગયા છે હીરો શહેર ઘૂમને કે લીએ. ઓર સ્વર્ગની સીડી ઉતરતી હોય, જો કે સ્વર્ગની લાગ નર્કની એ ખબર ન પડતી અત્યારે ડિપ્રેશન તો, બટ છે સીડી. ખાઓ માં કસમ. જેવો મતલબ સીડી ઉતરું છે ને એવો મતલબ પવન લૂપ થઈ ગયો અત્યારે. શું ખબર હવે. ફાઇનલી વરસાદ ન પડતા અને ડેસ્ટિનેશને પહોંચી ગયા છે અત્યારે. અને અત્યારે જોવા જાય ને તો જોરદાર જગ્યા છે. અને હું જ્યાં ઓલી ફેર જ્યારે હું પપ જોતો અને પડ્યો હતો અને કમર ચોડી હતી અને કપડાં બગડ્યા હતા ને, એ જગ્યા અત્યારે છે ને મસ્ત ક્લીન છે. એટલે આપણે રીટેક કરવા ત્યાં જવાનું જ છે, એટલે ફાઇનલ અત્યારે. બાકી અત્યારે તમે આ ચેક કરો ગાઈસ, ચેક કરો ખાલી. એક જ મતલબ છે ને પાવર પોઈન્ટ ચાલુ છે. અમને શું હતું કે બધે બારા ખોલ નાખાય છે, કંઈક બે ખોલ નાખાય, તો પછી કંઈ ખોલ્યું નથી, એક જ પડ્યું છે. અને આ બધી દયા છે અમારા દીપ સોલંકીની. દીપ સોલંકીનો પ્લાન હતો કે આજે આપણે છે ને 3 વાગે 3:30 વાગે ફરવા જવાનું છે ભાઈ, એક સેમ જગ્યાએ. એટલે એ વાતને છે ને મધ્ય નજર રાખવી હોય આમ પહોંચી ગયા અત્યારે. અને અત્યારે તમે પાણી ચેક કરો. ઓલી ફેર મસ્ત એવું બહુ કાદુવાળું હતું, અને અત્યારે આ નીર પાણી થઈ ગયું હોય આવ. અત્યારે આદુવાળું હે. બાકી મસ્ત પ્રાકૃતિક અને નેચરલ જગ્યા છે અત્યારે. અને આમાં છે ને ઘણી એવી જગ્યાએ અમે જવાના છીએ જે મસ્ત રીલ્સ ઉતારવા માટે, એટલે રીલ્સ શું વિડીયો ઉતારવા માટે. નવગણવાળો. અને આ વ્યક્તિ છે ને ગદ્દાર છે એક આપણો. આ વ્યક્તિ साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. આ વ્યક્તિ આપણો ગદ્દાર છે, એવું તમને કહીશ, પણ અત્યારે જ કહી દઉં છું. કારણ છે ને અમારે ગિરનાર છે ને ગિરનાર ચડવા માટે છે ને ભેગું જવાનું હતું, બટ આ વ્યક્તિ છે ને ગદ્દારી કરી, એકલો છે ને ગિરનાર ચડી આવ્યો ને આવતો રહ્યો છે વિથઆઉટ ઇન્ફોર્મ. તો પછી આપણે છે ને 2 મહિના પછી આપણે ગિરનાર ચડવા જશું ને વિથઆઉટ ઇન્ફોર્મેશન જશું આ ભાઈને આપણે. ખાઓ માં કસમ. વિથઆઉટ ઇન્ફોર્મેશન જવાના છે આપણે. આપણે છે ને વધારે ટાઈમ ન લેતા દીપભાઈને આપણે રાય લઈએ છીએ. આપણે દીપભાઈ પાસે છે ને આપણે તારીખ આપણે નક્કી કરીએ. દીપભાઈ ક્યારે જશું આપણે? તમારે પહેલા જવું હોય
આઈટમ પછી જાઉં કે પહેલાં જાઉં પણ તમે ડેટ કન્ફર્મ નહીં કહીએ ના તો પછી તમે બધે ઉતાવળા થઈ જશો એટલે આ વાત છે ને સજેસ્ટ રહેશે અને જ્યારે જશું ને ઉતરીને પાછા આવીશું ને ત્યારે તમને કહેતો અમે કિનારે ઉતરીને આવતા રહે કારણ કે નજર જ થઈ જય માતાજી આપણે છે ને થોડા ફોટોફોટ કરી લઈને પછી આપણે બેડા આવે ત્યાં સુધી તમે બર્ડ્સનું આ ક્રાઉડ જો જે અત્યારે બેસી ગયું છે અને હું બેસી ગયો જય માતાજી. A few moments later. કાંડ કરો નીકળ્યા ઓ બેસ યાર મોટી કોપની યાદ આવી ગયો અત્યારે આ રસ્તો જોઈને બ્રેકની મારે ચડી જવાનું ત્યાં ગાડી બંધ હતી તેમ અત્યારે જવા દઈએ એ બ્રેક બ્રેક હા રાજા મહારાજ ઉભો નો એ આપણે હોઈ જતી ઉભો નો ઓ ભેંસ કઈ બસ ફાઇનલી અમે નીચે પહોંચી ગયા છે અને અહીંયા પાર્કિંગમાં પડી છે અમારી મને બીસ્ટ બ્લેક બે એન્ડ નાઉ ગોઈંગ ટુ ધ હેવન. આજે પેલા સ્ટ્રગલ થોડુંક વધારે એવું લાગે છે મને કે નહીં દીપભાઈ એવું હે પણ આપણે થોડુંક શું કહેવાય એડવેન્ચર બનાવીએ નવું કરવામાં જૂનું વયું જાય છે ને. આવી જાઓ દીપભાઈ આવી જાઓ દીપભાઈ. ફાઇનલી પહોંચી ગયા સેમ જગ્યાએ અને આજે ફેર એવું લાગે છે કે વરસાદના કારણે સેવાળ ધોવાઈ ગયો છે ત્યાંથી ફેર હું પાછો પડીશ નહીં. તમારી શું ભાઈ પડવાની શક્યતા એટલે ટૂંકમાં છે ને મને પાળો ભાંગે જ છે મીન્સ મારે પડવું પડશે યાર નકર આગળના છે ને આમ નજર લગાડશે ને તો ક્યાંયનો રહે જ નહીં. તો આઈ વિલ બી ટ્રાય માય બેસ્ટ અને પડવાની ટ્રાય નહીં કરું એટલી બધી. બાકી અત્યારે લોકેશન જોરદાર બની ગયું છે અને વેધર પણ છે ને ઓલમોસ્ટ બધું ખુલી ગયું છે. હમણાં નમી જાય તો મને પાણી નીર આવે એવું નહીં કંઈ નાહી લે એમાં શું વધીને. હા અને આજે ફેરે તો વ્હાઇટ ટી શર્ટ પહેર્યો લાગો પણ નહીં જાય બટ આડી ફેલે છે ને બધુંય ક્લીન મસ્ત થયો એવું લાગતું નથી કાંઈ જગ્યા આપણે પહેલી વાર આપણે આવ્યા છીએ. શું કેવું છે જો ધરા હલવાવા જ જઈએ આ જો પહોંચી ગયા સક્સેસફુલી આ જ જગ્યા હતી જ્યાં છે ને ઓલી ફેર હું લેફ્ટ હતો સેમ આ જગ્યાએ ન્યા નહીં હો ભાઈ બન અહીંયા આ જગ્યાએ પડ્યો હતો અહીંયા છે ને મસ્ત હાથ પડીને બેસી ગઈ. સારું કહેવાય કે ફોનમાં ગ્લાસ પાછળ નહોતો તોય મને ફોનમાં કંઈ વાંધો ન આવ્યો બાકી ફોનમાં એવો ખર્ચો હવે જ ને વાત પૂછોમાં. બટ માતાજી દયા છે ને એમ કંઈ થયું જ નહીં અને સેવર બધોય ધોવાઈ ગયો તે બધું ક્લીન થઈ ગયું અને એક જ ધોધ ચાલુ છે નાહવા માટે. કોઈ નાહવું હોય તો નાવાની ઈચ્છા ખરી? આ તો અમે ઘરે જ નાઈને આવ્યા છે અમે નાઈને જ આવ્યા હવે ત્રણેય નાઈને આવ્યા તો મતલબ જો વ્લોગ તમે જે વ્લોગ જોતા હોય જે નાયા ન હોય ને એ આવી નાહી જવું નમ્ર વિનંતી મારી. સ્પેશિયલી કોઈને કહેવામાં આવે સ્પેશિયલી કોઈને કહેવા આવતું જ નથી. પર્સનલમાં તો આપણે છે ને હિરેનભાઈને કહેવામાં આવે છે કે રીજનભાઈ કાંઈ સન્ડેના દિવસે છે ને એ અત્યારે બ્લોગમાં નથી અત્યારે છે ને 3 જણાની ફ્રેમમાં નથી હિરેનભાઈ એટલે એને કહેવામાં આવે છે અત્યારે તો
2 રવિવારથી. રેમ તો વરા 2 વરા પછી ફરી જવાનું. આ થોડોક વધારે પર્સનલ જાય છે અત્યારે, મતલબ હું બ્લોગ આવે છે ને થોડોક પોસ્ટ કરું છું અને થોડુંક આટીમાં લઈ લો. ત્યાં બધી જય માતાજી. કાઢ તો કરે તમે ગાડી તો કાઢી જાય નહીં. તમારી વાત લ્યો ઓરા મહિના ફાઇનલી છે ને થોડોક ફોટોશૂટ કરી અને વિડીયો ઉતારી બ્લોગ નાનો એવો ઉતારી નીકળી ગયા છે અત્યારે સેકન્ડ લોકેશને. બટ સેકન્ડ લોકેશન કેવી છે કોઈને ખબર નહીં. બટ હવે જીતભાઈને છે ને છે ને ફોટા પાડવાનું મસ્ત સુંદર અને એવું દ્રશ્ય દેખાય છે, જેથી ગાડી અહીંયા ઊભી રહેવાની છે. આકડી જો આગળ કે પાછી વાંગ લે. આ અમારા રાજકોટના છે ને દેશી જુગાડિયા ડ્રાઈવર આવે જો વીરો મારો સ્પ્લેન્ડર લઈને એ પહોંચી ગયો. આ એસપીની લોન બનાવી એસપી રોકાઈ લીધી મોટા, હવે લોન નથી લીધી. તો ક્યાં હતો કે તો આ લગ્ન છે ને આપણે અહીંયા સમાપ્ત કરીએ. જો કે મતલબ બ્લોગમાં કંઈ ખાસ આપણે લીધું નથી, ખાલી ગાડીના વિડીયો લીધા છે. અને એક છે ને મહત્ત્વના સમાચાર છે અને એક બહુ મોટું ચેલેન્જ છે. જો મતલબ છે ને આ વાતાવરણ વેધર છે ને એક સુધી છે ને શું કહેવાય કે ક્લિયર હોય ને તો તમને એક મોટું ચેલેન્જ તમને હું કરીને બતાવવાનો છું. જે મતલબ આજ સુધી છે ને 100%માંથી છે ને 0.01% એ કર્યો હશે તો કદાચ એ ચેલેન્જ હું એક્સેપ્ટ કરવાનો છું અત્યારે. જે છે ને શું કહેવાય કે આવતા વીકે હું લેવાનું છું. વેધર ઉપર આધાર છે મારા ઉપરની, વેધર ઉપર. વેધર સારું હોય છે ને તોય ચેલેન્જ એક્સેપ્ટ થાય. બાકી છે ને એ ચેલેન્જ થોડોક વાર લાગશે બટ ચેલેન્જ એક્સેપ્ટ થાય. પણ એ ચેલેન્જ છે ને 100માંથી 0.01% કરવાનું છે. એ હું ખુદ ઓકે છું, હું પોતે છું અત્યારે. તો અત્યારે છે ને મસ્ત લોનનું ગાર્ડન હતું. વિચાર્યું કે અહીંયા ફોટોગ્રાફી કરીએ. દીપભાઈ શું કહે? એનું હોય ભાઈ હવાનો વરસાદ વર્યો નથી, ખાલી છૂટા છવાયા હે. અને અત્યારે કંઈ ભીનું હે. જો આ ભાઈ, આ ભાઈ કે એનું હોય તો એ ભાઈ વરસાદ પડ્યો ન પડ્યો આયા તો પાણી હે ને ભાઈ. મસ્ત લોન જેવું આ ગાર્ડન છે. આમાં છે ને મસ્ત ફોટોગ્રાફી થઈ હોય બટ આ ભાઈ માનતા નથી. આ ભાઈ તો માનતા નથી પણ જે આપણો પરમ મિત્ર કલ્લેજો છે ને એ પણ ના પાડે. શું કે ભાઈ તારું કહેવાનું કે હવે ત્યાં શું જવું છે? હવે જે મેન મજા છે લોનમાં જે ફોટા પડે એવો ક્યાંય ન ફોટા પડે. અને આ મતલબ છે ને શું કહેવાય કે જો બે વરા પછી ફોટા પાડશું લોનમાં જ્યાં લોનમાં ગયો ને ત્યાં લોનમાં 2 વર્ષ પછી કદાચ તુંય ન હોય, આ ભાઈ ન હોય, હું એકલો જ હોય લોનમાં. નહીં હોય ભાઈ અમે નીકળશું ને અમે નીકળશું. એ તો તમારી ઈચ્છા, પ્રભુની ઈચ્છા ભાઈ. પ્રભુની ઈચ્છા નહીં એ તો 2 વરા પછી કહું તમને દેખાડ છીએ આપણે એવું હે? ક્યાં પ્રભુની ઈચ્છા લઈએ આ પ્રભુની ઈચ્છા લઈએ કે આ પ્રભુની આ તો જોઈએ તો આજ બ્લોગને છે ને થોડોક પિન કરીને રાખી દીધો જેથી મતલબ છે ને 2 યર પછી તમને ખબર પડે કે શું નવીન થવાનું છે. તો જ્યાં તમે જ પીન કરી દેજો. હું તો પેન કરવાનું તૈયાર નથી, કારણ કે હું તો મારી હાઇલાઇટમાં રાખી દઈ જી ડિંકીની હાઇલાઇટમાં. બાકી તો હવે પ્રભુ કરે ઠીક. તો આપણે વધારે હાઈલાઇટ ગઈ છે જી ડિંકી તો આપણે છે ને વધારે સમય વ્યસ્ત કાઢવાની જ વાત નથી તો. કાઢવાની એ તો મુહૂર્ત નથી ને એ પેલા તો મુહૂર્ત આવી ગયા. આ વ્યક્તિ હમણાં છે ને થોડાક દિવસથી બહુ પર્સનલ જાય છે. એ તો ભાઈ અત્યારથી તો મારે બોલવું તો તમે બોલાવડાવો ઓછા કરીને હું હાથે કંઈ બોલાવતો નથી પણ એના જાતે એના મોઢે બોલે છે. બટ બહુ સારું બોલે છે ને બહુ સ્વસ્થ બોલે છે. પણ અત્યારે વેધર જો 1 વીકમાં ખાલી 1 વીક સુધી છે ને ઉકાઈ જાય ને એટલે તમને મારું છે ને આ ચેલેન્જ બતાવી દઈશ 0.01% વાળું. ત્યાં સુધી આપણે મળ્યા આગલા બ્લોગમાં. જય માતાજી, જય સોનભાઈમાં, જય ચાઉનમાં. રેડી?
બાકી આ લોનમાં એને મારા ફોટા પાડવાનું સપનું જ રહી ગયું આ ભાઈના કારણે અને આ ભાઈના કારણે એ વાળા ભાઈ પાડી દઈશું ભાઈ તમને ઈ જ લોનમાં ફોટા પાડો 2 વર્ષ પછી આ લોનમાં ફોટા પાડવા આવવું હોય ને આ જગ્યાએ એવું ન આવું પછી તો અમે છે ને વર્ણિંદ વનમાં જવાના છીએ સ્પેશિયલ ફોટા પાડવા માટે જય માતાજી તો ચાલુ કર્યું ચાલુ જ છે તો પછી છે ને હવે અહીંથી આ જગ્યાથી અમે નીકળીએ અને લુક થઈએ હળવા ઓકે ભલા હળવા વિલે અને રોડ એટલો ખતરનાક છે ને આમાં ડ્રાઈવર છે ને મારા જેવા જ ખમી શકે બાકી બીજા કોઈ ડ્રાઈવર હાલે જ નહીં આમાં ના ભાઈ જોયા ઓ ભેંસ કિયા હા માન ત્રીજો નાખ્યો હું આવી રહ્યા તો ક્લિપ ન કાઢી નકર ક્લિપ બેલેન્સ પહેલું રે ને ભાઈ એકલા જણા હોય ને તમારે બેલેન્સ પૂરી એકલા હોય તો બેલેન્સ બગડે બાકી 2 જણા હોય તો બેલેન્સ ન બગડે સ્ટેબલ છે બે બાબતો રહો ભૂંડો લાગે 4 બાબતો આ વાત ખાલી કૂતરા માટે હતી આ વાત ખાલી કૂતરા માટે જ લ્યો માતાજી ખાલી આ ડ્રાઈવર ભાઈ અમારે આ ડ્રાઈવર ને પણ વખાણ આ ડ્રાઈવરને છે ને વધારે ફોર્મમાં લાવી દે ને એટલે પછી પૂરું વખાણેલી ખીચડી જાય છે વઘારેલી ખીચડી એ આજે સડી ગઈ પણ એમાં મારો વાક નહોતો ખાલી જ્યાં કાદુ કિચડ વધારે હતું કાદુ પીછા તો તમારો લોકમાં ધ્યાન વહી જાય ત્યાં જ પાછો બટ હવે આ ગાડી રોકાય નહીં કે A few moments later. એ શું કરે શું કરે નુકસાન કરવાની પ્રકૃતિનું હા હું શું આ બધું ચાલો જોઈએ ને તો કઈ મસ્તી કરું A few moments later. રેડી ચાલુ જ છે ક્યારનો ચાલુ છે હવે આ કોને આપણે દેવાનું છે ખબર છે કોને દેવાનું આમ તો જો હોય ને. આપણી બ્લેક પેન્થર પડી છે ને એને આપણે પ્રપોઝ કરવાનો છે અત્યારે એને દેવાનું છે અત્યારે જોવો ને ભાભી લોયલ્ટી ફૂલ વાત માં હતા પ્રપોઝ કરશે તમે થોડા ઘણા ફોટા પાડી લે અત્યારે કટ કરજો